નમસ્કાર દર્શક મિત્રો, હું પિનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં આજે વાત કરી રહ્યા છે અમદાવાદમાં 40% હોટલ અને રેસ્ટોરન્ટ કાયમી ધોરણે બંધ જોવા મળી રહી છે. તેને લઈને આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એક ચિંતાનો વિષય એ તમામ લોકો માટે છે કે જે લોકો હોટલ અને રેસ્ટોરન્ટના વ્યવસાયની સાથે સંકળાયેલા છે. કોરોના કાળમાં દરેકે દરેક ક્ષેત્રને માઠી અસર પહોંચી છે અને ઘણા બધા એવા ક્ષેત્રો છે કે જે અત્યારે મૃતપાય અવસ્થામાં છે. તેમાંનું આ એક ક્ષેત્ર પણ છે કે જે ખરેખર કહી શકાય છે કે અત્યારે મૃતપાય અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કોરોના કાળમાંથી જ્યારે બહાર નીકળવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ફરી એક વખત જ્યારે ન્યૂ નોર્મલ લાઈફ તરફ આગળ વધી રહ્યા હતા અને ત્યારે હવે ફરી એક વખત કોરોનાના કેસો વધતા રાત્રિ કર્ફ્યુ આવી ગયો છે. અને હોટલ અને રેસ્ટોરન્ટની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આ એક એવો વ્યવસાય છે કે જે સૌથી વધારે રાત્રે જ ચાલતો હોય છે અને જ્યારે 9 વાગ્યા સુધી કર્ફ્યુનો ટાઈમ છે ત્યારે આ વ્યવસાય હજી પણ મૃતપાય અવસ્થામાં જોવા મળી રહ્યો છે. એટલા જ માટે આ નિર્ણયથી તમામ હોટલ અને રેસ્ટોરન્ટની સાથે જોડાયેલા લોકો છે તે નારાજ જોવા મળી રહ્યા છે. તેની સાથે સાથે અહીંયા તમામ જે લોકો છે એ લોકો એવું પણ કહી રહ્યા છે સરકારની સામે કે એ લોકોનો એ પણ સવાલ છે કે અમે ધંધો ચલાવીએ તો ક્યારે ચલાવીએ, કારણ કે હોટલ અને રેસ્ટોરન્ટમાં કોઈ સવારે નથી જવાનું. બીજા બધા ક્ષેત્રોની જો વાત કરીએ, બિઝનેસની વાત કરીએ તો એ દિવસમાં કદાચ ચાલી શકે છે, પણ જ્યારે વાત હોય હોટલ અને રેસ્ટોરન્ટની ત્યારે લોકો 9 વાગે પછી જ જવાનું પસંદ કરતા હોય છે અને એ જે ધંધો છે એનો જે સમય જ છે 9 વાગે પછીનો છે ને ત્યારે હવે એક તરફ સરકારનું આ ડિસિઝન કોરોનાના કેસોને લઈને છે ને એટલા જ માટે 9 પછી બહાર નીકળવાનું બંધ છે અને બીજી તરફ આ લોકોના ક્ષેત્ર પર અહીંયા ખરાબ અસર જોવા મળી રહી છે. આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ જોવા મળી રહી છે. 2 મહિના પહેલાં જ ક્યાંક રેસ્ટોરન્ટ ફરી લોકોએ શરૂ કરી હતી ને ત્યારે ફરી એક વખત લોકોને બંધ કરવાનો વારો આવ્યો છે અને તેની સાથે સાથે એમનો જે સ્ટાફ છે એ સ્ટાફને પણ ઘણા લોકોની પરિસ્થિતિ તો એવી છે એ લોકોને પગાર પણ નથી આપતા અને ઘણા એવા લોકો પણ છે કે જેમના ત્યાં કામ કરતા લોકોની રોજગારી પણ છીનવાઈ ગઈ છે. ત્યારે વાત કરી રહ્યા છે આ ક્ષેત્રને લઈને હોટલ અને રેસ્ટોરન્ટના માલિકો જે છે એ અત્યારે આપણી સાથે જોડાયા છે, ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા લોકો કે જે લોકો આપણને જણાવશે કે અત્યારે એમના વ્યવસાયની પરિસ્થિતિ શું છે ને સરકાર પાસેથી એમને શું અપેક્ષાઓ છે. તો ખાસ અત્યારે આપણી સાથે અહીંયા જોડાઈ ગયા છે નરેન્દ્ર સોમાનીજી, જેઓ ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટના એસોસિએશનના પ્રમુખ છે. એમની સાથે છે દર્શન રાવલ, જેઓ કો ફાઉન્ડર છે FEAના. આપ બંનેનું સ્વાગત છે અને સાથે જ આપણી સાથે છે ધ્રુમિલ શાહ, જેઓ F&B સપ્લાયર છે. આપ ત્રણેયનું સ્વાગત છે ડે સ્પેશિયલમાં. નરેન્દ્રભાઈ, સૌથી પહેલા અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, 2 મહિનાની રાહત બાદ રાત્રિ કર્ફ્યુનો જ્યારે નિર્ણય ફરી એક વખત લેવાયો છે, કોરોનાના જે કેસો છે તે ફરી વધી રહ્યા છે જેના કારણે રાત્રિ કર્ફ્યુનો નિર્ણય લેવાયો છે, ત્યારે અત્યારે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ્સની ગુજરાતમાં? એ હકીકત વાત છે કે ભાઈ કોવિડના કેસીસ વધ્યા છે અને વધતા જાય છે. પણ અમને એક સમજ નથી પડતી કે આજે આ હોટલ ને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે અને રાત્રિ કર્ફ્યુ નાખવામાં આવે છે. તમે જુઓ બધી બજારો બધી છે, તમે આજે શાક માર્કેટ છે, ફ્રૂટ માર્કેટ છે, કાપડ બજાર છે, ભદ્ર બજાર છે, આ સોની બજાર છે, આ બીજા બધા બજારો તમે જુઓ ધૂમધામ ચાલતા હોય છે સવારે 6 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી. તો ભીડ તો બધે હોય છે, ફક્ત રાત્રે 9 થી 11 માં શું ફરક પડી જાય છે મને એ સમજાતી નથી કે રેસ્ટોરન્ટમાં જયારે 50% કેપેસિટી પર ચાલે છે તો આ કર્ફ્યુ નાખીને કયો લોજિક, કોઈ લોજિક સમજાવવા માટે તૈયાર નથી. કોઈ બી લોજિક હોય કે આના બંધ કરવાથી આનો ફાયદો થાય છે, એટલે આ લોજિક સમજાવતું. આનાથી 40% જેટલી અમારી રેસ્ટોરન્ટ હોટલો બંધ થઈ ગઈ છે. નાના હોટલ ને રેસ્ટોરન્ટ જે ફૂડ ટ્રક વાળા છે, તમે એમની હાલત જુઓ તો તમે એમને ઘર ખર્ચ માટે એમને અત્યારે તકલીફ પડી રહી છે. લોકો પોતાના ઇલેક્ટ્રિસિટી બિલ નથી ભરી શકતા, પોતાનું ભાડું નથી ભરી શકતા અને બહુ જ કફોડી સ્થિતિ થઈ ગઈ છે. નહીં નરેન્દ્રભાઈ, કદાચ કારણની જો વાત કરીએ તો કોરોનાના જે રીતે કેસો વધ્યા છે તો લોકોના સ્વાસ્થ્યની જ્યારે ચિંતા કરવામાં આવે ત્યારે પાયાની સુવિધાઓ જે હોય ને ખાલી એની માટે જ કદાચ લોકો બહાર નીકળે ને એવું સરકાર પણ ઈચ્છે. તો હોટલ અને રેસ્ટોરન્ટમાં બહાર જમવા જવું એ કદાચ પાયાની સુવિધાઓમાં નથી આવતું, એટલા માટે આ નિર્ણય લેવાયો છે. લોકોની સામાન્ય જનતાની જો વાત કરવામાં આવે તો એ લોકો માટે જો વિચારીએ, જો સરકારની તરફથી આપણે જોઈએ તો એક તરફ કોરોનાના કેસોને પણ ઘટાડવા છે, સ્વાસ્થ્યની પણ ચિંતા કરવી છે, તો બહાર હોટલ અને રેસ્ટોરન્ટમાં કદાચ જમવા જવું એ સરકારને જરૂરી ન લાગે એટલા માટે કદાચ આ નિર્ણય લેવાયો છે. તો આ ઇન્ડસ્ટ્રી માટે કઈ રાહત પેકેજ આપવું જોઈએ કે સાહેબ જી તમે યુએસમાં જુઓ કે આ જુઓ તો ઓટોમેટિક રેસ્ટોરન્ટના ખાતામાં પૈસા આપી. એ તો આપણે અહીંયા ગુજરાતમાં ભારત સરકારમાં એવું છે જ નહીં, એટલે આપણે સરકાર કઈથી બીજી તો અપેક્ષા રાખી શકવાના જ છીએ નહીં અને સરકાર કઈ મદદ બી કરવા નથી. તમે જો ગયા વર્ષે મ્યુનિસિપાલિટીએ પોતાનો ટેક્સ જબરદસ્તી એડવાન્સ ટેક્સ લઈ લે છે. આજે તમે જે વર્ષમાં તમે ધંધો નથી કરવા જતા એનો તમે એડવાન્સ ટેક્સ પહેલા ગયા વર્ષે જ નહીં કીધું છે. હવે આવતા એપ્રિલમાં પછી બીજું નવા વર્ષનું ટેક્સ પાછો આવશે.
જી કઈ રીતે તમે આજે આ જે વસ્તુ તમે ધંધો જ નથી કરાવતા એનું ટેક્સ તમે પહેલા ઉઘરાઈ લો છો અહીંયા તો. એટલે પેલા હકીકત સરકારે પેલા હકીકત સમજવી પડે. ચલો તમારે આજે એવું લાગે છે તો સામે તમારે કઈ એવું પેકેજ આપવું જોઈએ કે જેનાથી બધા રેસ્ટોરન્ટ વાળાને જે લેબર છે એમને રાહત મળે કે એ લોકો પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે. અમે તમે અત્યારે જુઓ છો કે અત્યારે બી જે તમે અત્યારે જે વિચાર અહીંયા આજુબાજુ થલતેજ કે આજુબાજુ ચોરીના જે કિસ્સા જોયા એમાં કોઈ પ્રોફેશનલ લોકો નતા. આવી રીતે કોઈ પેઇન્ટર હતો, કોઈ માણસ કાર્પેન્ટર હતો જેને કામ નથી મળ્યું, બેરોજગાર છે, એવા માણસો ચોરીઓ કરતા થયા છે. તો તમે સમજો કે આજે આ માણસો જયારે કે આટલા બધા માણસો એક રેસ્ટોરન્ટમાં તમે સમજો કે 40 થી 50 માણસ નોર્મલ કામ કરતા રેસ્ટોરન્ટમાં, ફૂડ ટ્રકમાં આજે 10 થી 15 માણસ કામ કરતા હોય અને આજે તમે ઓવરઓલ તમે 50,000 રેસ્ટોરન્ટ નાની મોટી ફૂડ ટ્રક સાથેની ગુજરાતમાં છે, અમદાવાદમાં ફક્ત 10,000 છે. તો તમે સમજો કે કેટલી બેરોજગારી થાય છે. જી એટલે આપને લાગે છે કે ક્યાંક જો એવું એ પ્રકારની પરિસ્થિતિ હોય તો સરકાર તરફથી કોઈ રાહત પેકેજની અહીંયા જાહેરાત થવી જોઈએ એવા લોકો માટે કે જે લોકોની પરિસ્થિતિ ખરેખર ખૂબ ખરાબ છે. અને અત્યારે ધ્રુમિલજી આપને પણ એ પૂછવા માંગીશ કે આપની મતે અત્યારે જે કે હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં આપ ફૂડ સપ્લાય કરો છો ત્યાં શું પરિસ્થિતિ આપને જોવા મળી રહી છે આ કોરોના કાળમાં? આપને અત્યારે હાલ જ્યારે પણ ઓર્ડર્સ આવતા હશે ત્યારે એ લોકોની શું આપને પ્રતિક્રિયા જોવા મળી રહી છે, લોકોની શું પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે અને એની ઇફેક્ટ આપના વ્યવસાય પર પણ કેટલી પડી રહી છે? હવે ટ્રેડિંગ ઇન્ડસ્ટ્રી અગેન અમે છેલ્લે તો રેસ્ટોરન્ટ અને હોટેલ સપ્લાયનું કામ કરીએ છીએ. અમે લોકો પણ એ લોકોની સાથે જ સંકળાયેલા હોઈએ. હવે પ્રી કોરોનાની વાત કરીએ તો મારા જેવા એક નાનકડા વેપારીએ 40-45 લાખ રૂપિયાનો માલ અમારો એક્સપાયર થઈ ગયો, અમારે ફેંકી દેવો પડ્યો. મારે ત્યાં પણ આજે 25-30 માણસ કામ કરે છે, એમાંથી 3 મહિના સેલેરી આપી અને જયારે મારી પાસે પહેલા જેટલું કામ ના રહ્યું તો મેં બી 7-8 માણસને છૂટા કર્યા, બાકીનાનું બર્ડન લીધું કે હું ચલાવીશ. હવે મારા લગભગ 84 ક્લાયન્ટ્સ બંધ છે અત્યારે. એટલે લોકોના તરફથી કોઈ ઓર્ડર્સ નથી આવી રહ્યા ધ્રુમિલજી? 84 ક્લાયન્ટ્સ બંધ છે ને એમના પૈસા પણ નથી આવતા. એટલે મારી વર્કિંગ કેપિટલ એટલી બ્લોક છે. આગળથી જે કંપનીઓ પહેલા માલ ઉધાર પર આપતી હતી આજે આપતી નથી, એ લોકો એડવાન્સમાં પૈસા માંગે છે. એટલે બીજી બાજુ વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ ડબલ થઈ ગઈ છે. હવે નાઉ a small vendor who has a fixed cost and again a working capital requirement is more, and suddenly again in March month our business has gone down by another 30%. So હવે સર્ટનિટી ના રહે એટલે તમે સ્ટાફિંગ બી સારું ના કરો, સ્ટાફિંગ તમે પ્રોપર રાખો નહીં એટલે સર્વિસ સારી ના આપી શકો, એટલે કમ્પ્લેન્સ પણ એટલી આવે. એટલે આખું પડે છે આ ચક્કર. અને સાહેબ નરેન્દ્રભાઈ કહે છે એ પ્રકારે ટ્રેડર માટે તો કોઈ પોલિસી બની જ નથી. ટ્રેડર તો બિચારો જ છે, એને કરવાનું શું? એટલે એકલા રેસ્ટોરન્ટ નહીં, રેસ્ટોરન્ટને લાગતી વળગતી હોસ્પિટાલિટી, હાઉસકીપિંગ બધી એજન્સીઓને જી આ ઇન્ડસ્ટ્રીની સાથે જેટલા પણ લોકો જોડાયા છે બધા જ લોકોને અત્યારે આ કાળમાં તકલીફ પડી રહી છે. દર્શનજી અત્યારે જો વાત કરીએ તો રાત્રિ કર્ફ્યુની કદાચ કહી શકાય છે સૌથી વધારે અસર અહીંયા આ ઇન્ડસ્ટ્રીને પડી રહી છે. અને અત્યારે આપ જ્યારે ખુદ આ ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલો છે કેવા પ્રકારની તકલીફો પડી રહી છે? અત્યારે રાતના કર્ફ્યુના લીધે એક તો આખું જે એટમોસ્ફિયર છે જે કેઓટિક થઈ ગયું છે. હવે આમાં ઘણી વસ્તુ એવી છે જે આપણે તમે કીધું એનાથી હું એગ્રી નથી થતો કે ભાઈ આ જે ઇન્ડસ્ટ્રી છે એને લક્ઝરીમાં ગણવા આવે છે, પણ એવું નથી. આમાં જે નેનો ફેમિલીઝ, જે માઇક્રો ફેમિલીઝ છે, જે હસબન્ડ વાઇફ વર્કિંગ કપલ્સ છે, જે લોકો મેજોરિટી ઓફ 5 દિવસ વીકમાં એ લોકો રિલાય થતા હતા ફૂડ ડિલિવરીઝ ઉપર કે રાત્રે લેટ વર્ક કરીને આવીશું અને ઘરે ફૂડ ઓર્ડર કરી દઈશું. હવે અત્યારે એ લોકોને પ્રોબ્લેમ થઈ રહ્યા છે. ઘણા એવા લોકો છે જે હેન્ડીકેપ છે અથવા તો કઈ ઘણા મોટા ઉંમરલાયક લોકો એવા છે જેમના સન કે ડોટર એમનું ફૂડ ડિલિવર કરતા હતા, જે લોકો એકલા રહે છે, એ લોકોને અત્યારે આ ટિફિન સર્વિસ અને આ બધા વગર સખત પ્રોબ્લેમ થઈ ગયા છે. બીજી વસ્તુ કે જે લોકો અહીંયા હોસ્પિટલ્સની આજુબાજુના ઇન્ડસ્ટ્રીને રિલેટેડ છે અથવા તો જે પેશન્ટના ઓળખીતા છે જે બીજા સ્ટેટમાંથી કે બીજા સિટીઝની આથી આવીને ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે, એ લોકોને રાત્રે હવે કશું ખાવાનું નથી મળી રહ્યું બહાર. એટલે ઘણી બધી વસ્તુઓને અફેક્ટ થઈ રહી છે. જે મેડિકલ સ્કૂલના કે બીજી કોલેજના છોકરાઓ જે અહીંયા હોસ્ટેલમાં રહે છે એ લોકોને ખાવાનું કશું અત્યારે મળી નથી રહ્યું. હવે આ જ વસ્તુ જેમ નરેન્દ્રભાઈએ કીધી એ રીતે કે ભાઈ અમારી ઇન્ડસ્ટ્રી 3rd લાર્જેસ્ટ ઇન્ડસ્ટ્રી છે અને અમે
એમ્પ્લોયમેન્ટ જે અમે ક્રિએટ કરીએ છીએ વિચ ઇઝ વેરી બિગ નંબર. હવે એક માણસની પાછળ અમારે 4 5 6 માણસો ઢીલાયો કરતા હોય છે. આજે એક મેમ્બર છે તો એક અમારો એમ્પ્લોય છે તેની પાછળ 6 જણનો પરિવાર ચાલી રહ્યો છે. હવે અમે બી અમને કેટલી ટાઈમ સુધી ને કેટલા ટાઈમ સુધી હોલ્ડ કરી શકીશું, અમારી બી એક કેપ આવી ગઈ છે હવે. જી જી Second જી વસ્તુ છે કે આની અંદર અમને કોઈ ટાઈપનો કઈ કશો સહાય નથી મળી રહ્યો ગવર્મેન્ટની સાઈડથી. બરાબર, હવે કોઈ લોજિકની વાત આપણે રોજ કરીએ છીએ પણ હકીકતમાં વાત આ જ છે કે સવારે 9 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી કોરોના ના થાય અને 9 વાગ્યા પછી કોવિડ થાય એનું કોઈ પ્રમાણ નથી, એનું કોઈ જ આપણી પાસે પુરાવા નથી. બરાબર, હવે બીજી બધી ઇન્ડસ્ટ્રી ફ્લરિશ થઈ રહી છે અથવા તો સસ્ટેન થઈ રહી છે, ત્યારે અમારી ઇન્ડસ્ટ્રી ખાણીપીણીની જે રાતની છે, હવે એ ઇન્ડસ્ટ્રીને 9 વાગે બંધ કરો કે 11 વાગે બંધ કરો, એ 2 કલાકની અંદર જ કોવિડ થવાનું છે એવું નથી. એટલે એ 2-3 કલાક ઓપન કરો અને ખાલી ડિલિવરીઝ ને તમે અલાઉ કરો. જી એક્ઝેક્ટલી દર્શનભાઈ, વાત એ છે કે 2-3 વાગ્યા સુધીની ડિલિવરીઝ અપ્રૂવ કરો, કારણ કે અમારા માણસો પ્રી સ્ક્રીન કરેલા છે, એ લોકોના રિપોર્ટ્સ નોર્મલ છે, તો એ એક જ માણસ અમારું ખાવાનું લઈને તમારા ઘરે આવી જી કદાચ દર્શનભાઈ પહેલા એવું થતું હતું જ્યારે આપણે કોરોના કાળમાંથી ધીરે ધીરે બહાર નીકળી રહ્યા હતા ત્યારે સૌથી પહેલા એ ડિસિઝન લેવાયો હતો કે ટેકન હવે ચાલુ થઈ ગયું તો લોકો ઘરે લઈ જઈ શકતા હતા, ડિલિવરી સ્ટાર્ટ થઈ ગઈ હતી. એવું કંઈક થવું જોઈએ નરેન્દ્રભાઈ, આપને લાગે છે કે હજી અત્યારે એટલીસ્ટ એટલું તો સ્ટાર્ટ કરવું જોઈએ? ના, 100% અમે રજૂઆત બી ઘણી વખત કરી છે પણ અત્યારે કોઈ બી હિસાબે કઈ સાંભળવા તૈયાર નથી. અને આ ટેક અવે તમે જો જ્યાં 1 લાખ કેસીસ રોજના આવે છે, તમે યુએસ છે કે બ્રાઝિલ છે ત્યાં બી 24 અવર ડિલિવરી ચાલુ છે. અને ઇન્ડિયામાં બી તમે જો આજે મુંબઈમાં બી તમે જુઓ તો આજે મુંબઈમાં આટલા કેસીસ હોવા છતાં બી હોમ ડિલિવરી રાત્રે ચાલુ છે. પુનામાં, નાગપુરમાં બધી જગ્યાએ આજે હોમ ડિલિવરી ટેક અવે તો ચાલુ જ છે. એ ટેક અવે તો તમારે ચાલુ રાખવું જ પડે. ઘણી વખત તમે જુઓ કે જેમ દર્શનભાઈએ કીધું કે અત્યારે જે પીજીમાં જે છોકરાઓ રહેતા હોય ને બધા રહેતા હોય એ લોકોને રાત્રે એટલી ખાવાની તકલીફ પડે છે કે બિચારા શું કરે, તમે સમજો કે જે માણસો હોય એ બધા 9 વાગે પછી જ જમવાનું જોઈએ એમને. તો આ તો 100% ચાલુ કરવું જોઈએ, જે અમારું માનવું છે. જી ધ્રુમેલભાઈ, ટેક અવે સ્ટાર્ટ થવું જોઈએ, એની માટે સરકાર સમક્ષ રજૂઆત થવી જોઈએ, પણ એની સાથે સાથે ટેક અવે જો ચાલુ થાય તો ઘણી એવી બાબતો છે કે તેનું ધ્યાન રાખવું પણ અત્યારે ખૂબ જ જરૂરી બની જશે, કારણ કે જે તે વ્યક્તિ છે એ જો ડિલિવર કરવા માટે જાય છે તો સામેવાળા વ્યક્તિને તો ઠીક છે, એને પોતાને પણ ક્યાંક બચવું પડશે, કારણ કે જ્યાં એ ડિલિવર કરવા જઈ રહ્યો છે ત્યાં કોઈ કોવિડ પોઝિટિવ ના હોય. ઘણી બધી બાબતો, હવે ઘણી જવાબદારી લઈને આગળ વધવું પડે. ધ્રુમેલભાઈ બેન, જવાબદારી બધાની હોય જ છે અને જે બી માણસ પોતે કામ કરે છે એની પોતાની જવાબદારી સમજતો જ હોય છે. જી જી મારે ત્યાં મારા 3 ફ્રેન્ડ છે, એમની ફેક્ટરીઓ છે, એમાં દરરોજ 400 વર્કર કામ કરે છે. બધા એકબીજાની બાજુમાં રહીને કામ કરે છે. તો સવારના 400 વર્કર કામ કરે ત્યારે કોરોના ના લાગે, ને રાતે રેસ્ટોરન્ટમાંથી એક સપ્લાય કરવા જાય અને કોરોના લાગે એવું તો છે નહીં. દરેક જગ્યા ઉપર પ્રોટોકોલ તો દરેક માણસ પાળતું જ હોય, એટલે પોતાનો જીવ બી વાલો નથી, એ રિસ્ક લઈ રહ્યો છે. તો આપણે કેમ આટલા કન્ફ્રન્ટ કરી રહ્યા છે જ્યારે ઇન્ડસ્ટ્રી સફર જ કરી રહી છે? ઓકે એટલીસ્ટ ડિલિવરી કરવાથી અમારો 20% બિઝનેસ બી વધી જશે. જી નહીં, ઓકે દર્શનભાઈ, આપણે જ્યારે રાતની વાત કરીએ છીએ ત્યારે સવાલ એ ઉભો થાય છે કે રાત્રે કેમ? પણ આપણે પહેલાની જો વાત કરીએ ને તો ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવે છે કે રાત્રે કર્ફ્યુ જે છે એ પહેલા પણ સફળ રહ્યું છે, એના કારણે કોરોનાના કેસો ઘટ્યા છે, અને એટલા માટે આ નાઇટ, હવે આ જે નાઇટ કર્ફ્યુનું ડિસિઝન છે ને એ માત્ર એક ઇન્ડસ્ટ્રી માટે નથી, આ ઓવરઓલ છે કે 9 વાગે બધું જ બંધ. એટલે હવે તકલીફ માત્ર એ છે કે આપની જે ઇન્ડસ્ટ્રી છે એ 9 પછીનો એનો મેઇન ટાઈમ છે, પણ આ જે નિર્ણય લેવાયો છે એ માત્ર ઇન્ડસ્ટ્રી માટે નથી લેવાયો, આ ઓવરઓલ લેવામાં આવ્યો છે. ના બેન, એવું નથી. એક મિનિટ કાપી તમને. આ એવું ઓવરઓલ નથી. તમે જુઓ, તમે આજે બી જે જીવન જરૂરી વસ્તુ છે, ફાર્મા છે, ઇન્ડસ્ટ્રી છે, જી ચોક્કસપણે, પણ રાત્રિ કર્ફ્યુની જે વાત છે નરેન્દ્રભાઈ, રાત્રિ કર્ફ્યુ તો 9 વાગે પછી રાત્રિ કર્ફ્યુ દરમિયાન જ વાત કરું છું. રાત્રિ કર્ફ્યુ દરમિયાન તમે આજે જે છૂટછાટ આપવામાં આવી સરકારે, હા જી, છૂટછાટમાં એનો સમાવેશ નથી થતો, એ વાત આપની માનીએ છે કે છૂટછાટમાં હોટલ અને રેસ્ટોરન્ટનો સમાવેશ નથી થતો નરેન્દ્રભાઈ. હોટલ રેસ્ટોરન્ટની વાત નહીં કરું, બાકી બધી વસ્તુઓ તમે જુઓ તો તમે લગભગ 50% એસેન્શિયલ બધી ફેક્ટરીઓ વાળા આવી જઈ શકે છે, માણસો બધા આવી જઈ શકે છે, ફાર્મા ઇન્ડસ્ટ્રી આખું કામ કરી શકે છે, માલનું પરિવર્તન તમે આમ તેમ કરી શકો છો. તો બાકી બંધ શું રહ્યું છે? બીજી બધી દુકાનો આમે બજાર તમારે 8:30-9 વાગે બજાર બંધ થઈ જતા હોય છે.
તો ફક્ત રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી ટાર્ગેટ થાય છે આમાં. જી તો હવે દર્શનભાઈ શું લાગે છે આપને કે સરકાર પાસેથી ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ એક પ્રકારની રજૂઆતની જરૂરિયાત છે કે જો કદાચ એવું લાગી રહ્યું હોય કે હોટલ અને ઇન્ડસ્ટ્રી ચાલુ ન થવાથી થોડા લેટ ચાલુ કરીશું તો ક્યાંક કોરોના કેસો ઘટી જશે એવું જો અત્યારે લાગી રહ્યું હોય તો કેવા પ્રકારની રજૂઆતની અત્યારે જરૂરિયાત છે કે કારણ કે ઘણા બધા લોકો બેરોજગાર પણ થઈ ગયા છે આ ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા એવા લોકો છે. તમારી વાત સાચી છે. આ ઇન્ડસ્ટ્રીને રિલેટેડ ખાલી અમારા ડાયરેક્ટ એમ્પ્લોય નહીં, અમારું ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ બહુ મોટું છે. જેમ કે અમારો ધંધો અટકે, ધ્રુમિલભાઈ છે અને એમના જેવા જેટલા સપ્લાયર્સ અને વેન્ડર્સ છે એ લોકોનું બી સાયકલ અટકે. નાના શાકભાજી વાળાથી માંડીને ટ્રાન્સપોર્ટથી માંડીને લોજિસ્ટિક્સમાં જે ઇન્વોલ્વ છે બધાની આખી સાયકલ અટકે છે. આનું રેવન્યુ ડિપાર્ટમેન્ટ ઉપર બી બહુ મોટો અસર છે જે અત્યારે આપણે વાત કરવાનો પોઈન્ટ નથી. બટ અમારી એટલી જ અપીલ છે કે ભાઈ ગમે તે રીતે 9 વાગ્યાથી લઈને 11:30 સુધીનો જે ટાઈમ છે એ ટાઈમમાં જ કોરોના થાય છે એવું નથી. એટલે એ ટાઈમને તમે એક્સટેન્ડ કરો. અને બીજું ડિલિવરી હું તો કહું છું એ પ્રમાણે આખી રાત ઓપન રાખવી જોઈએ. જ્યારે માણસને ભૂખ લાગી હોય ત્યારે એને ખાવા માટે મળવું જોઈએ, એનો હક છે. જી ચોક્કસથી ધ્રુમિલભાઈ, અહીંયા હોટલ અને રેસ્ટોરન્ટની ચેઇન સપ્લાયનું જે મેનેજમેન્ટ છે એ પણ ક્યાંક આ કોરોના કાળમાં ખોરવાઈ ગયું છે એવું કહી શકાય છે. સપ્લાય ચેઇન મેનેજમેન્ટ ખોરવાઈ નથી કે બધાની બેલેન્સ શીટો જ ખોરવાઈ ગઈ. જી એટલે એ ખોરવાય એટલે બધું ખોરવાઈ જાય. ડિલિવરી બેન અમારો અનુભવ એવું કે છે કે બહુ બધી ઇન્ડસ્ટ્રી તો એવી છે જે સ્ટાર્ટ જ 9 વાગે થાય છે અમારી લાઈનની. આજે એના ઘર તમે એક સામાન્ય એક્ઝામ્પલ આપું છું. અમે એક શરબત સપ્લાય કરીએ છીએ એક બરફના ગોળાવાળાઓને. હવે બરફના ગોળાવાળાઓની અમદાવાદમાં 1000 લારી હશે તો ધંધો જ 9 વાગ્યા પછી છે અને તો કેશ ઉપર ઘર ચલાવે છે. આજે એમનો તો ધંધા જ બંધ છે. મારી સપ્લાય ચેન મારી પાસે બધી બોટલો સ્ટોકમાં છે. નાઉ માય ધેટ હોલ સ્ટોક આઈ ડોન્ટ નો હાઉ મચ આઈ એમ ગોઈંગ ટુ કેરી ડાઉન. એટલે મને કઈ ખબર નથી પડતી કે દરેક માણસ પોતાના નિર્ણય લેતો હોય, પણ I request again personally from my side to every responsible people that they should start delivery at least, and it should be at least up to 12 o'clock where major sales will happen and people will get a breath out of it. જી પણ નરેન્દ્રભાઈ, અહીંયા ક્યાંક સરકારને એ પણ ચિંતા રહેતી હોય છે કે જો હોટલ અને રેસ્ટોરન્ટ ઓપન કરવામાં આવે તો આપણા ત્યાં ઘણા એવા લોકો હોય છે કે જે લોકો બિંદાસ થઈને જતા હોય છે ને ઘણા બધા લોકો ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળે છે તો ક્યાંક માસ્ક નથી જોવા મળતું. અને જ્યારે વાત હોય ખાવાની ત્યારે ચોક્કસપણે લોકો માસ્ક ઉતારીને ખાવાના છે ને એક નજર ત્યાં નથી રાખી શકતા. ને એ પણ એક કારણ છે કે જેના કારણે કદાચ આ ઇન્ડસ્ટ્રીને એમાં કવર કરવામાં નથી આવતું કે જેમાં છૂટછાટ આપવામાં આવે. જી દર્શનભાઈ, તમારી વાત સાચી છે. બટ હોટેલ અને રેસ્ટોરન્ટ્સની જ્યાં સુધીની વાત છે, અમે લોકો અમારા જે ગાઈડલાઇન્સ ગવર્મેન્ટ તરફથી ઇસ્યુ થાય છે એ પ્રોટોકોલ અમે 100% ફોલો કરીએ છીએ. અને બીજું કે આમાં કેવું થઈ રહ્યું છે કે સર્ટેન પોકેટ્સમાં હજુ બી કોઈ કંટ્રોલ નથી. ત્યાં આગળ કોઈ હજુ બી આજની તારીખમાં કોઈ રોકટોક નથી. માસ્ક વગર લોકો ફરી રહ્યા છે અને સર્ટેન ઇન્ડસ્ટ્રી અને સર્ટેન પોકેટ્સ ઓફ અમદાવાદને ટાર્ગેટ થઈ રહ્યા છે એવું લાગે છે. બીજી આમાં મોટામાં મોટી વસ્તુ એ છે કે અમારા પ્રોટોકોલ બરાબર છે. હવે બહાર જઈને કસ્ટમર શું કરે એની જવાબદારી અમારી નથી. અને જેમ ધ્રુમિલભાઈએ કીધું એમ અને જેમ બધા આપણે માનીએ છીએ કે બર્ડન ઓફ સેફટી ઇઝ ઓન યોર શોલ્ડર. તમારે પોતે જીવ છે તો તમારે પોતે સાચવવું પડે અને સામેવાળાને સાચવવું પડે. હવે એમાં ગવર્મેન્ટે વચ્ચે ઇન્વોલ્વ થઈને તમને ના કહેવું જોઈએ કે આટલા કે ભાઈ બહાર નીકળો ના નીકળો. એટલે આપણે પોતાનું અને સામેવાળાનું ધ્યાન રાખવું એ આપણી જવાબદારી છે. જે હોટેલ અને રેસ્ટોરન્ટ્સ કમ્પ્લીટલી રાખી રહ્યા છે અમારા દર્શનભાઈ, આપણે તો જાણીએ જ છીએ કે આપણને તો રાહત મળી જ હતી, પણ ક્યાંક ફરી એક વખત લોકો પણ જે બેજવાબદાર બન્યા અને સાથે જ ક્યાંક તંત્રની પણ બેજવાબદારી જોવા મળી ને એટલા જ માટે ફરી કેસો સામે આવી ગયા નરેન્દ્રભાઈ. એટલા જ માટે ફરી આ પ્રકારના નિર્ણયો લેવાયા. તો એટલા માટે જ કદાચ આપણને ફરી આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. શું કીધું તમે? મને આવી રહી ઇન્ટરનેટ ને હિસાબે. નરેન્દ્રભાઈ, અત્યારે જ્યારે વાત એ આવી રહી છે કે લોકોએ સમજદાર થવું જોઈએ, પણ લોકો જો સમજદાર હોત તો કદાચ આપણે ફરી આ પરિસ્થિતિમાં જ ના મુકાયા હોત નરેન્દ્રભાઈ. હવે સરકારે લોકો પર છોડી દેવું પડતું. તમે સમજો કે આજે આવી તો હવે ધંધા પર એવું કરશે તો લોકો બીજી રીતે મરવાના. જેમ કોરોનામાં જેટલા લોકો નહીં મરે એનાથી વધારે ધંધામાં બેરોજગાર થઈને માણસો મરવાના. એટલે હવે સરકાર શ્રી થોડી પબ્લિક પર છોડી દેવું જોઈએ કે પોતાનું તકેદારી જાતે લે. આમાં જો પબ્લિક બી શું કરે, પબ્લિક નો વાંક નથી. પબ્લિક શું છે કે તમે આજે જુઓ છો કે આજે જયારે ઇલેક્શન આવે છે કે જયારે બીજા પોલિટિકલ રીતિ આવે છે કે જે બીજા મોટા મોટા આજે સરકારશ્રી એક્ઝિબિશન કરે ત્યાં પબ્લિક નો મેળાવડો જોવામાં આવે છે. એ જોયા પછી પબ્લિક બેફિકર થઈ જાય છે કે જયારે
જ્યાં થતું નથી ત્યાં અમારે કેવું આજે બી તમે જુઓ આજે અમને કોઈ સરકારથી કોઈને તકલીફ નથી કે ઇલેક્શનથી કોઈને તકલીફ નથી. અમે ખુશ છીએ કે જ્યાં કોઈ 2 લાખ માણસ ભેગા થાય કે 5 લાખ માણસ ભેગા થાય તો અમને જોઈને અમને અંદરથી બહુ આનંદ થાય છે કે ભાઈ આજે 5 લાખ માણસ ભેગા થયા. પણ એ માણસ જયારે જુએ છે કે જયારે 5 લાખ માણસમાં કઈ થતું નથી તો આજે 50 માણસમાં કેવી રીતે કોવિડ આવે છે. તો એ બધી વસ્તુના હિસાબે લોકો બેફિકર થઈ જાય છે. બાકી લોકોનું રીઝન એ જ છે આ તમે સમજો. પણ અહીંયા ક્યાં ખરાબ બાબતમાં દેખાદેખી તો નથી જ કરવાની નરેન્દ્રભાઈ. આપણે તો સમજદાર રહેવાનું જ છે. કદાચ એ લોકો જો ન સમજતા હોય અને એ લોકો જો ભેગા થતા હોય અને પછી કોરોનાના કેસો વધી જાય, કદાચ જેની ઇમ્યુનિટી હશે ને એમને કંઈ નહીં થયું, પણ આપણા પરિવારજનોની ચિંતા તો આપણે જ કરવાની છે. આ પ્રકારની દેખાદેખી તો ન ચાલી લેવાય કે ત્યાં એ લોકો ભેગા થયા તો આપણે કેમ ન ભેગા થઈએ. બેન થોડું જી ચોક્કસથી ધ્રુમિલ. પેલું તમારું સેન્ટેન્સ હતું ને વચ્ચે, એક ફરી રિપીટ કરું છું. હાજી, કે અમારા પરિવારજનોની ચિંતા અમારે જ કરવાની છે, કે સરકાર કરવાની નથી. જી 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 ચોક્કસથી. એટલે અમારે કમાવવું પડે, અમારે ઘર ચલાવવું પડે, અમારું ઘર કોઈ ચલાવવા આવતું નથી. અને અમારે રિલેટેડ જેટલા મારી નીચે કામ કરે છે બધાના ઘરે અમારે ચલાવવા. અમારું જ નહીં ચાલે એમનું ક્યાં ચાલવાનું છે? આઈ ડોન્ટ નો જેને પર પેલું જેને વીતે એને ખબર પડે એવું જેવું છે. ધ્રુવીલભાઈ, શું લાગે છે કેટલું નુકસાન થયું છે? અત્યારે ટર્નઓવરની વાત કરીએ, ખર્ચાની વાત કરીએ તો શું લાગે છે કે અત્યારે શું પરિસ્થિતિ? મને બીજાનો એસ્ટિમેટ ના થાય, મારા કરતા કદાચ નરેન્દ્રભાઈ ઉંમરમાં ને સિક્યોરિટીમાં મોટા જી ચોક્કસથી બધાનો અલગ અલગ બિઝનેસની વાત કરું અંદાજે નુકસાનમાં તમે જુઓ આજે 5,000 કરોડનો નુકસાન હોટલ ઇન્ડસ્ટ્રીને મિનિમમ થઈ રહ્યું છે. 5 થી આ તો આંકડો, કેમ કે આ ઇન્ડસ્ટ્રી આખી ઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રી નથી. તમે જેમ જો ફૂડ ટ્રક છે કે આજે લારી નાના રેસ્ટોરન્ટ વાળા છે એ બધા અનઓર્ગેનાઇઝ છે. સરકાર સુધી બી તકલીફ કેમ આ થાય છે કે આમાં શું છે કે આ સેક્ટર છે ને 80% અનઓર્ગેનાઇઝ છે, ફક્ત 20% જ ઓર્ગેનાઇઝ છે. પણ જે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે એમાં બી તમે જો કે લેબર એમ્પ્લોયમેન્ટ કેટલી જનરલ થાય છે એ હિસાબે એ સરકાર જે જોવું જોઈએ. તો એ માણસો ઘર બેઠા હોય તો એ બહુ ઓકે. જી અંતે દર્શનભાઈ, શું અપેક્ષા છે, શું એક્સપેક્ટેશન છે સરકાર પાસેથી? અત્યારે શું આશા રાખો છો? શું અત્યારે એક્સપેક્ટેશન એક જ છે કે 9 વાગ્યાનું ટાઈમિંગ જે છે તમે રાખો, પણ 11 વાગે કરી આપો. અને સેકન્ડ થિંગ, ડિલિવરી તમે લેટ આવર્સ 2-3 વાગ્યા સુધી ડિલિવરી રાખો. તો જે નેનો ફેમિલીઝ, જે એકલા સ્ટુડન્ટ, જે એકલા ડોક્ટર્સ ને બધા અહીંયા હોસ્ટેલોમાં રહી રહ્યા છે, જે ઉંમરલાયક લોકો રહી રહ્યા છે, એ લોકોને ગમે ત્યારે કંઈ બી જોઈતું હોય તો મળી શકે. અને એનાથી અમે ફ્લરિશ નથી થવાના, પણ એટલીસ્ટ અમારા બિઝનેસને થોડો ટેકો મળશે, કંઈક સપોર્ટ મળશે કે અમે એટલીસ્ટ અમારા બિલ્સ ભરી શકીશું, યા તો નુકસાન થોડું ઓછું થશે. એટલે આ બહુ અત્યારે માંગ છે અને બહુ જ જરૂરી છે. જી 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 નરેન્દ્રભાઈ, આપ સરકાર પાસેથી સરકારશ્રીને એવું કેવું છે કે અત્યારે લોકોને જે આપણા વડાપ્રધાનનું જે સ્લોગન છે કે આત્મનિર્ભર બનવા દો, અમે આત્મનિર્ભર બનવા તૈયાર છીએ. અમે કોઈના પર નિર્ભર નથી માંગતા. જી 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 ચોક્કસથી ટાઈમ પ્રમાણે કરવા દે. સરકારશ્રીને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમે આત્મનિર્ભર પોતે બનીશું, પોતે સરકાર પાસે કઈ અપેક્ષા નહીં રાખીએ, પણ જે અમારા ધંધા રોટી પર ધંધો કરવા દે અમને. જી 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 સમય અહીંયા સમાપ્ત થાય છે. ધ્રુમિલજી, નરેન્દ્રભાઈ, દર્શન, આપ ત્રણેય મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આશા રાખીએ છીએ કે આ વાત ચોક્કસપણે સરકાર સુધી પહોંચે અને આપની જે માંગણીઓ છે તે પણ પૂર્ણ થાય. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે હોટલ ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમની પાસેથી જાણવા મળ્યું છે કે અત્યારે લોકોની પરિસ્થિતિ શું છે. ઘણા બધા ક્ષેત્રોમાં આ રીતે જ ખરાબ અસર જોવા મળી રહી છે, પરંતુ ફૂડ ઇન્ડસ્ટ્રીની વાત હોય ત્યારે 9 વાગે પછીનો જે આ બિઝનેસ હોય છે ને, 9 વાગે પછી જ્યારે કરફ્યુ છે ત્યારે ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા લોકો ખરાબ આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ઘણા લોકો એની રોજગારી છીનવાઈ ગઈ છે. ત્યારે સરકાર પાસેથી અપેક્ષા છે કે હજી એક તો રાત્રિ જે કરફ્યુ છે તેનો ટાઈમ લંબાવવામાં આવે, ડિલિવરી ચાલુ કરી દેવામાં આવે, અને તેની સાથે સાથે ક્યાંક કહી શકીએ છીએ કે કોઈ રાહત પેકેજની પણ આશા રાખી રહ્યા છે. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.